સાહેબનો 625મો પ્રાગટ્યોત્સવ મહોત્સવ નિમિત્તે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંત કબીર સંપ્રદાયના લોકો ઉમટી પડ્યા હતા। ધરતી પર પરમાત્મા કબીર સાહેબના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે। ભગવાન કબીર સાહેબ ભારતના ઉત્તર પ્રદેશના કાશીમાં લહરતારા તળાવમાં કબરના ફૂલ પર અવતરિત થયા હતા। નિરોનીમાં તેમને ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા, જેઓ તેમના માતા પિતા કહેવાયા। લોકવેદના કારણે કબીર પરમેશ્વરને સમગ્ર વિશ્વ એક વણકર, કવિ કે સંત માને છે। પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે। પવિત્ર ઋગ્વેદ મંડળ 9 સૂક્ત 94 મંત્ર 1 અને મંડળ 9 સૂક્ત 96 મંત્ર 17 થી 20 માં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર સહશરીરે આવે છે અને પોતાનું જ્ઞાન, દોહાઓ અને લોકયુક્તિઓના માધ્યમથી સમગ્ર વિશ્વને આપે છે। સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબનો 625મો પ્રાગટ્ય મહોત્સવ સંવત 2088ના જ્યેષ્ઠ સુદ 13 તથા 14 નિમિત્તે શોભાયાત્રા તથા વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરશે। માંજલપુર કબીર મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ આનંદ, આરતી, ભજન, સત્સંગ, સંત ભોજન, ભંડારાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। દર્શન સત્સંગ પણ રાખવામાં આવ્યું છે અને કબીર ધર્મના તમામ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા। કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે, એ નિમિત્તે અમે શોભાયાત્રા રાખી છે શહેરમાં અને સદગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ આમ તો કાલે છે, પણ આજે શોભાયાત્રા છે ને કાલે આરતીનો કાર્યક્રમ છે। સદગુરુ કબીર સાહેબ આ સંસારમાં માનવ એકતાનો સંદેશ આપ્યો અને એમને અંધશ્રદ્ધા, પાખંડ બધાને દૂર કરી અને સત્યનો ઉપદેશ આપ્યો। એવા સદગુરુ કબીર સાહેબની શોભાયાત્રા આજે અમે રાખી છે અને સાથે સાથે અમે એમની સાખીઓ, શબ્દોનો પ્રચાર થાય, પ્રસાર થાય એના માટે ચોપડીઓ પણ અમે ભેટમાં આપવાના છે, જે સાખીઓની છે। અને બધા ભક્તો ભેગા મળીને સાહેબના આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા કીર્તિસ્તંભથી ચાલુ કરી ન્યાય મંદિર થઈને માજલપુર અમારા ગામમાં વાડીમાં જશે। મહંત પ્રીતમદાસ છે મારું નામ। અમારા કબીર સાધના મંદિરના મહંત શ્રી પંકજદાજી સાહેબ છે। અમારા આ મહંત સાહેબ